વાત કરીએ તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે વધુ એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ભરતી કૌભાંડના વિવાદ વચ્ચે હવે કેન્દ્ર સરકારની ગ્રાન્ટના નાણાંને લઈને પણ સવાલ ઉઠ્યા છે। આક્ષેપ મુજબ પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVKની આશરે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પોતાના ખાતામાં જમા કરાવવામાં આવી હતી। સાથે જ જર્મનીમાં રહેતા પોતાના દીકરાના ખાતામાં 9.84 લાખ રૂપિયાનું ફોરેક્સ ટ્રાન્સફર કરાયું હોવાનું પણ આક્ષેપ થઈ રહ્યા છે। વધુમાં કુલપતિ તરીકે દર મહિને 2.50 લાખ રૂપિયાનો પગાર મળતો હોવા છતાં 15 સપ્ટેમ્બરના રોજ પોતાને જ PMJVKના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કરીને 4.20 લાખ રૂપિયાનો પગાર લીધો હોવાનો દાવો છે। સિન્ડિકેટ સભ્ય સર્વાનુમતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરની નિમણૂક કરે છે। પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર કોને બનાવે છે? એ સિન્ડિકેટ સભાના જે અધ્યક્ષ હતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એ નિર્જા અરુણ ગુપ્તા પોતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બને છે અને ઇન્ડસ બેંકની અંદર પોતાનું એક એકાઉન્ટ પોતાના નિર્જા અરુણ ગુપ્તાના નામથી એક એકાઉન્ટ ખોલાવે છે અને આ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ એકાઉન્ટની અંદર લઈ જાય છે। સવાલ બીજો ઊભો થાય છે કે કુલપતિ તરીકે ગુજરાત રાજ્યના સરકાર દ્વારા તમને 2.5 થી 3 લાખ રૂપિયાનો દર મહિને પગાર મળે છે, તેમ છતાં આ જે 40 કરોડ રૂપિયા જે પોતાના બેંક એકાઉન્ટમાં નખાવ્યા છે અને જે કેન્દ્ર સરકારના કાર્યક્રમ અંતર્ગત પ્રોગ્રામ કે પ્રોજેક્ટ કરવાનો છે એ પ્રોજેક્ટમાં પણ 4,20,000 રૂપિયાનો પગાર નિર્જા અરુણ પોતાના ખાતામાં દર મહિને લે છે। અને ત્યારબાદ જે દિવસે એમની કુલપતિ તરીકેની ટર્મ પૂરી થઈ ત્યારે એકાઉન્ટમાં જે પૈસા વધ્યા હતા એમનો દીકરો જર્મનીમાં અક્ષત ગુપ્તા રહે છે, એના ખાતાની અંદર 9,80,000 દાખલ કરવામાં આવે છે।